નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ ગુજરાતના ટોપ 10 ન્યૂઝ પર. રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, તો ચીખલીમાં ડાઘુઓએ ગળાડૂબ પાણીમાં અંતિમ યાત્રા કાઢી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરતના ઓકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. તો આ તરફ આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. જો કે નદી ભયજનક સપાટીથી હજી 8 ફૂટ દૂર છે. તો સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર બંધના 15 દરવાજા 1.65 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં કુલ 2.20 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. હાલ ડેમની સપાટી 135.30 મીટર પર પહોંચી ગઈ છે. રાજકોટમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. 4 ઇંચ વરસાદમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા લોકો ટ્યુબ લઈને સ્વિમિંગ પુલની મજા માણવા પહોંચ્યા હતા. શનિવારથી શરૂ થયેલા વરસાદમાં કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર થઈ છે. બિલીમોરા, ચીખલી અને ગણદેવીમાં કાંઠા વિસ્તારમાં કાવેરીના પાણી ફરી વળતા લોકોને બાળકો અને જરૂરી સામાન ઉચકીને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.